આગે પેલા પડી ગયું છે આજે પડી ગયું છો ગઢવી સાહેબ ખોટું અરે કાકા સાહેબ આવી રીતે નાખો બંદૂકો લઈને મારી નાખો મને નાખો બંદૂકો લઈને મારી નાખો મને નાખો બંદૂકો લઈને મારી નાખો મને એ કાંઈ અન્યાય ના કરો સાહેબ એ કાંઈ ભેગું નહીં હાલે હાથબાર વગર કરો તમે નાખી દો આટલા તો આતંકવાદીઓને નથી પકડી શકતા તમે ખેડૂતોને મારવા બેઠા તમે અરે સાહેબ કાંઈક હદ રાખો પણ પેલા ગુનો કેવો મારો પણ કયા ગુનામાં દીધો તમને કયા ગુનામાં પણ એ ક્યાં લેખી દીધું છે અરે માંગ્યું એને મહિના ઉપર થઈ ગયું છે એ વસ્તુ નહીં બતાવ્યું એ બેન મારી નાખો તમે સમજો છો સાહેબ મારી નાખો આવી રીતે શું કાનૂન માં છો મને કહો મને બતાવો શું લેખિત દીધું અત્યાર સુધી જો લેખિત દો મને શું યાર તમે શું કામ આલો અરે સાહેબ આટલો અન્યાય ના કરો સાહેબ જો લેખિત માં એવા નિયમ ને ખાલી કચ્છ જિલ્લાના વાંડિયા ગામમાં ખેડૂતો પર અદાણીની પોલીસ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે ત્યારે ફરી એક વખત આવા દ્રશ્ય સામે આવ્યા છે ટીંગાટોળી કરીને ખેડૂતોને પોલીસ વાહનમાં ઠૂસવામાં આવી રહ્યા છે તો ભારતીય કિસાન સંઘ રાપરના પ્રમુખ કુંભાભાઈએ કંપનીના ગેરવર્તનને વખોડી કાઢ્યું હતું રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છકારે ટીવી ન્યૂઝ રાપર छोड़ो काम चलो बंद करो निकलो बाहर चलो सब बाहर निकल जाओ सब ओए उतरो नीचे उतरो चलो निकलो सब बाहर चलो ओए खेत में मत डालना उसको ट्रैक्टर बाहर निकाल चल नहीं नहीं सर निकलो चलो सब उतरो नीचे उतरो चलो रुको अभी यहीं पे रुको क्यों नहीं निकलेगा चलो निकलो सब ओए ट्रैक्टर बाहर निकाल चल अरे भाई ओए ट्रैक्टर बाहर निकाल चल निकलो सब चलो क्यों नहीं निकलेगा कुछ दिया है कोई नहीं निकलेगा किसका खेत है तुम्हारा खेत है तुम्हारा खेत है ये ओए निकालना ट्रैक्टर मना बोल रहा हूँ मैं मालूम नहीं पड़ रहा है तेरे को बम्बू मत उतारना इधर आ चल निकाल ट्रैक्टर निकाल चल बाहर ट्रैक्टर बाहर निकाल तू पहले ओए ट्रैक्टर निकाल नहीं तो ट्रैक्टर जल जाएगा बाद में मत बताना निकाल चल मतलब कुछ नहीं कर पाएंगे मतलब अरे बाहर निकाल ट्रैक्टर ऐसा बोल रहा हूँ समझ में नहीं आ रहा है क्या तेरे को हाँ तो पहले बाहर निकाल बाद में सब करना चल बाहर निकाल तू ट्रैक्टर बाहर निकाल प्रेम से बोल रहा हूँ ना मैं चलो देखो हमको आपको कोई दिक्कत नहीं है प्रेम से निकल जाओ आप बाहर बाहर कुछ भी करो चलो निकलो चलो जो मजूरों ने कंपनी वाला आवे तो धमकावे तो निकाल चल बाहर निकाल दे वो चाबी मत निकाल देना निकाल निकाल चल लीवर पे हाथ रख चल ओ अंकल बाहर निकलो चलो भाई तू नीचे उतर के बाहर निकल जा उतर तो उतर तेरा ठीक से नहीं तुम्हारा कोई नहीं बात करो नहीं तुम्हारा कोई साहब आવું થોડું ચાલતું હશે આના સહી ए क्यों नहीं उतर भाई तुम्हारे निकल साहब ट्रैक्टर ले बाहर निकल आओ दादागिरी क्या करते साहब एक महीना बंद हो गया तुम तो क्या है दादागिरी नीयत क्या है साला इंसान नहीं कुछ भी करोगे बाहर सब निकल जाओ ओए नीचे पूछो एक प्रश्न हमने क्यों આનું કારણ શું અમને કહ્યું આટલા દી તમે જો બંધ કર્યો તો બંધ કરવાનું કારણ શું એક નંબર બીજો નંબર એ આટલા ટાઈમ તમારે બંધ રહ્યું તો તમને કેને રજા આપી એસપી રજા આપી કલેક્ટરે આપી કે તમારા સાહેબ હોવાથી કીધું કે એ ખેડૂત રજા આપી અમને કયો બોલો गवर्नमेंट का प्रोजेक्ट है इसीलिए गवर्नमेंट का तो है नहीं हां गवर्नमेंट का प्रोजेक्ट नहीं है ना आपके बोलने से नहीं होगा तो पहले बंद क्यों किया था सर बंद क्यों किया था तो तुम बंद क्यों किया था अटपड़िया लेके भागी क्यों गया था जो तुम्हारा गवर्नमेंट कहा था तो बंद क्यों किया था काम एक महीना बंद क्यों रखा काम હવે કેમ આયા તમે ત્યારે અહીંયા બધા ટપડિયા ઉપાડી અને તમારા મજૂરોને બધા ભાગી ગયા તો તમે એનાથી બંધ કેમ કર્યો ગવર્નમેન્ટ નો હતો અને હવે કેમ તમે વસ્તાના મહિને આયા આનું કારણ શું મને કયો પહેલા આનો જવાબ હોવો જોઈએ અમારે અને આયા તો ભલે આયા કાંઈ વાંધો નહીં તો ખેડૂતને પૂરી વળતર આપો બે વસ્તુ તો નહીં હાલે ને એમ આનો જવાબ અમને જોઈએ બોલો તમને એસપી કીધો સરકારે કીધો જેને કીધો એને કોકે તમને કીધો તો હશે ને એમ
તમારી પાસે જવાબ હોય આપો, બીજી વાત નહીં અમારે. આ જાગીર છે કોઈને નથી, ખેડૂતનો બાપની જાગીર છે, સમજી લેજો. તમારો આ લાઈન છે તમારા શેઠના જાગીરની વાત છે, પણ આમાં વસ્તુ જે ક્યાં આવે છે કે જ્યાં વળતર નથી ત્યાં, તો આ વળતરનો જવાબ તમારે મારે જોઈએ. પહેલી વાત આ રહી. ભાગીને ક્યાં જાશો સાહેબ? આ તો જવાબ તો આપો, જવાબ તો આપો. ના ના, તમે મોટા છો, તમે બધા એક જ છો, મોટા કે નાના? અમારે बाकी 700 खेडूत को मिल गया है, वही हम यहाँ पे भी देने के लिए नहीं साहब, जो तो 1 महीना क्यों काम बंद रहा बैठक सर? हुई, પહેલા તમે કામ किया. बैठक हुई, तुम साथ है, कौन साहब साथ थे वहाँ पे? बैठक थी तो ત્યારે क्या बोला था कलेक्टर साहब ने, एसपी साहब था ना उस पे, तो क्या बोला था कि अभी काम नहीं करना है, मध्यस्थी करके बाद में खेडूत से काम करना है. खेडूत में वही हुआ था ना, तो मध्यस्थी हुई नहीं हुई? नहीं, मीटिंग नहीं करी, मध्यस्थी तो ફરી એક મીટિંગ નહીં કરી ને, કોઈનાથી એક સાથે 5 મિનિટ બેઠા નથી, કે વાત નથી થઈ, ડાયરેક્ટ એમને મોસ્તાનું કામ ચાલુ કર્યું. આપણને કઈ ખબર નથી, ખેડૂતને ખબર નથી, ખેડૂત બજાર પોતાને બેઠો હોય. ડાયરેક્ટ અમારી ઢસડપટ્ટી જ કરવાની આવીને સાહેબ તમારે તો કયા કાનૂનમાં આવે? તમારા વિડીયો વાળાને પૂછે કે ભાઈ તમે ક્યાંથી આવો, કોણ છો, એ બોલે નહીં, કાંઈ જવાબ ના દે અમને, તમે કઈ જવાબ ના દો, કાંઈ અમાને ના કહો. ખેડૂતને કેટલા દી હેરાન થવાનું આવી રીતના? આવો ગઢવી સાહેબ, તમે પોલીસ બોલાવે પ્રમુખ સાહેબ દેવજીભાઈ. પોલીસને તમે સામે સામે કરો. કોઈ કંપની થોડી અહીંયા કણે આ ગુજરાત કચ્છમાં કામ કરવાની હતી આપણું કોઈનું. હોય એટલે વહેલું એટલે સાહેબ વાત એવી હતી કે પેલા વાત કરશે આ લોકો કંપની વાળા અને પછી કામ કરશે. ભેગા જતા ત્યારે અમે બેની બેની આપણને એમ જ તમે ને અમે આપણે બધા તમે નતા ત્યારે રજામાં હતા. જો આ કંપની વાળા એનું કામ આવું કરવાની જરૂર નથી. આપણે આપણે કરીને એની બધા કરતી. એને તો કોઈ વિતાડો છે, એને કોઈ મારવાનો છે. આપણે અહીંયા મહિનું 1.5 મહિનું 2 મહિના રહ્યા આપીએ, એમાં કોઈ કાંઈ હોય વસ્તુ કરી. આજે કોઈ નથી કરવાના. નથી તુકારો દેતા, નથી ગારું દેતા, કાંઈ નથી કરતા, તો કેમ ઢેડી ઢેડી બાઈને ઢેડી તો કોઈને હાથ લગાડ્યો છે? બસ ગાડી લગાડે છે રે ટેહાડવા હાટો, જો તૈયારી જ છે સાહેબ. આજે વાત કરીને પછી લઈ જાજો ગઢવી સાહેબ. આજે પેલા વાત કરજો કંપનીથી, પછી તમે કે આ કામ એ લોકો ચાલુ કર્યું છે, ભલે કર્યું, પણ કયા હિસાબે કર્યું છે, અને જો બંધ આ મહિનો એક બંધ રાખ્યું બરાબર, કેમ કંપની વાળો કોઈ સાહેબ વાત કરવા તૈયાર નથી? પણ જવાબ ના આપ્યો ને સાહેબ એને, પણ જવાબ ક્યાંથી વિડિયા જોયા સાહેબ? એને જવાબ તો આપ્યો નથી. એને કયો જવાબ આપે પછી તમે તાર નાખી દો હંચોડા જેલમાં. બાકી કાનૂનની રીતે કામ થતું હોય તો આ થાંભલા ઉભા ન થાય. પોલીસે કેમ મંજૂરી હતી બતાવો તો મને. લિસ્ટર છે ને તમારા કને? ત્યાંના કને લિસ્ટર છે. અને મંજૂરી હતી તો આ મહિનો એક કામ કેમ બંધ રહ્યો? બંધ કામ કેમ કર્યું? કયા ગુનામાં હાલું સાહેબ મને કયો? કયા ગુનામાં હાલું સાહેબ? હું નથી હાલવાનો, ગુનેગાર છું તો કયા ગુનામાં હાલું? હું નથી હાલવાનો સાહેબ. શું કરવા હાલું પણ મને કયો તમે? પણ શું કરવા હાલું મને? ગુનો કેમ મારો? ફોન દઈ દો સાહેબ. મોબાઈલ પાસે તમે જો પેલા સાહેબ. હું જાણે 4 સેના કારણ કે પછી હો બહો જાણો નથી. તેદી કેમ એમ નહીં સાહેબ? 150 માણસ હતા તેદી કેમ કોઈ રિટર્ન ન કર્યા? કાંઈ નતા કર્યા, અને અત્યારે કેમ આ 1.5 મહિના પછી કામ કરવા આવ્યા હો? બાકી જ્યાં સુધી સાહેબ નિયમ અને કાનૂનમાં રહ્યો તો સારું તમે, ને કે આ બધું બધાને નુકસાન કરશે. રિટર્ન કરીને ખાલી કૂતરાની વાર મૂકી દો. મૂકવા આવો છો કોઈ દી રિટર્ન? બોલો ને ઘનશ્યામભાઈ. મેં કીધું કુંભાભાઈ ફરી પાછા એકવાર વાંઢિયામાંથી ભરવા દ્રશ્યો સામે આવ્યા છે, એટલે શું આજનો આખો જે કલેક્ટર શ્રીનો આદેશ હતો એને પાછો એ આદેશ પાછો ખેંચાઈ ગયો છે કે કંપની એવું નથી ઘનશ્યામભાઈ, હાજી પણ કલેક્ટર સાહેબ ને મળવા ગયા હતા આજે અમારા જિલ્લાના પ્રતિનિધિઓ, જી બરોબર, પણ કલેક્ટર સાહેબ હાજર નહોતા, હમ અને પાછું કોઈ પણ પૂછા ગાછા કર્યા વગર કે ખેડૂતોની સહમતિ વગર પાછું પોલીસ પ્રોડક્શન લઈને ચાલુ કરવામાં આવ્યું છે કામ. હા, એ તો મેં જોયા, અમુક વિડીયો જોયા, પોલીસ ટીંગાટોળી કરીને લઈ જતી હોય એવા વિડીયો ગીતોને કર્યા છે કાર્યકર્તાઓને અને ખેડૂતોને. બરાબર. એટલે અનુમાને કેટલા ખેડૂતોને રિટર્ન કર્યા હશે? આજે તો મતલબ ત્યાંના સ્થાનિક ખેડૂતોને અમારા કિસાન સંઘના ભચાઉ તાલુકાના હતા. બરાબર.
મેં અત્યારે અને- શિવજીભાઈ ને ફોન લગાડ્યો પણ લાગતો નતો, એટલે દયાભાઈ ને લગાડ્યો, એ લાગ્યો નહીં, એટલે પછી મેં કીધું હવે કુંભાભાઈ ને પૂછવું. લગભગ આજે લગભગ મને એમ છે કે 70-80 જણાની ધરપકડ થઈ હોય એવું લાગે છે, ડિટેન કર્યા હશે. મતલબ કે 70-80 લોકોને અટકાયતમાં લીધા છે. હા બરાબર. એટલે કે પેલા જે રીતે કામ ખેડૂતોને અટકાયતમાં લઈને કામ ચાલુ હા, બસ ઈ જ રીતે, ઈ જ રીતે. રહેતું કામ ચાલુ થઈ ગયું પાછું, એમ ને? બિલકુલ બિલકુલ. બરાબર. એટલે મતલબ કે ભારતીય કિસાન સંઘ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી એની કોઈ અસર અત્યારે કંપની ઉપર દેખાતી નથી, એવું કહી શકાય? હા, કંપની આમાં એવું છે કે ભારતીય કિસાન સંઘ એક નીતિ રીતિને માન્યવાળું માણસ છે. હમ. બરોબર. પેલા આવેદનો પત્ર આપતા આવીએ છીએ, રજૂઆતો કરતા આવીએ છીએ, હમ. પણ છતાંય આ કંપની શું કરવા માંગે છે નથી કોઈ ચોખ કરતી. હમ. ખાલી ખેડૂતોને ત્યાં ખેતરોમાં કામ ના કરવા દે હમ. અને ખેડૂતોને સીધું ડિટેન કરવી ઈ યોગ્ય તો વાત ના જ કહેવાય ને. હમ. એનો કાંક મગનું નામ મરી તો પાડવું છે કે ભાઈ આટલું તમને ખેડૂતોને વળતર આપશે. એટલે મતલબ કે હજી કોઈ પ્રશ્નના નિરાકરણ વગર જ આ કામ ચાલુ કરી નાખવામાં આવ્યું છે. હા, કોઈ વાટાઘાટ કરી નથી. અને જિલ્લાના પ્રતિનિધિઓએ ત્યાં કલેક્ટર સાહેબ ને મળવા ગયા તો કલેક્ટર સાહેબ હાજર નહોતા, એવા સમાચાર મળ્યા છે મને. બરાબર. એટલે ફરીથી એક કિસાન સંઘ આવતીકાલે મને એમ છે કે ત્યાં પણ કાર્યકર્તા જશે. બરાબર. એટલે ફરીથી એકવાર ખેડૂતોએ રોડ ઉપર આવવું પડશે, એવું કહી શકાય? એવું કહી શકાય એમ. કેમ કે કંપનીની પોતાની મનમાની હોય તો યોગ્ય ના જ કહેવાય ને. ઓકે કુંભાભાઈ, કસકિયા ટીવી ન્યૂઝ થી વાત કરવા બદલ ધન્યવાદ. આભાર. ધન્યવાદ. હાજી.